છોટાઉદેપુરમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને બોડેલી એપીએમસીમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે તો વીજ પોલ નમી પડતા અવરજવર કરતા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યો છે। રવિવારી હાટ બજારને લઈ એપીએમસીમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે તો જર્જરિત વીજ પોલને નવો નાખવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર પણ થતા હોય છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, વીજ પોલ આખો નમી ગયો છે તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે, શું કામગીરી કોઈ પણ પ્રકારની નથી થઈ રહી? જી કોમલ, ખાસ કરીને બોડેલી જે ગામ છે તેનું એપીએમસી જે આવેલું છે, જે એપીએમસી ના સેન્ટરની અંદર જ એક વીજ પોલ જે છે તે નમી પડ્યો છે અને વચ્ચેથી તૂટી ગયો છે, એટલે જે એની ઉપરથી વાયર જે જાય છે તેઓ જ નીચે નમી ગયા છે, એટલે લોકોને અવર જવર માટે હાલાકી પણ પડી રહી છે। જીવનું જોખમ તો એ માટે કહેવાય કારણ કે આજે જ્યારે રવિવાર છે અને જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે ને આદિવાસી જિલ્લાની અંદર હાટ બજારો ભરાતા હોય છે, ત્યારે બોડેલીના એપીએમસી ની અંદર જ આજે રવિવારનો હાટ છે। મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પણ હાટ બજારમાં આવ્યા છે, પરંતુ આજે વીજ પોલ જે છે તે તૂટી ગયો છે, નમી પડ્યો છે, એટલે ચોક્કસથી જીવનું જોખમ કહી શકાય। આજે એપીએમસી ની અંદર કપાસની ગાડીઓ પણ લઈને લોકો આવતા હોય છે, એટલે ચોક્કસથી આજે તો રવિવાર છે, કાલથી ગાડીઓ પણ ચાલુ થશે, એટલે એક જોખમ કહી શકાય, પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। જલ્દીથી આની કામગીરી કરવામાં આવે અને જે વીજ પોલ જે તૂટી ગયો છે એની જગ્યા પર નવો વીજ પોલ નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। સાથે સાથે જે એપીએમસી નો વિસ્તાર છે, એપીએમસી ના વિસ્તારની અંદર જે પણ વીજ પોલ છે જે જર્જરિત છે, જૂના છે, તેને કાઢીને નવા નાખવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે। જી કોમલ। સહેજબ, જે આ વીજ પોલ છે તે નમી પડ્યો છે, કેટલા દિવસથી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે, આસપાસના લોકોને કેટલી હાલાકી અને શું આજુબાજુના વિસ્તારમાં પણ હજુ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખાસ કરીને કોમલ, જે આજે એપીએમસી ની અંદર જે વીજ પોલ જે છે તે ગઈકાલથી નમી પડ્યો છે, તૂટી ગયો છે, તેની રજૂઆત પણ એપીએમસી દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમજીવીસીએલ જે છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને આ વીજ પોલ જે છે તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો નથી અને નવો પોલ મૂકવામાં આવ્યો નથી, એટલે આસપાસના વિસ્તારના લોકો તો સહિત એની સાથે આજે જે રવિવાર છે ને હાટ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જે આવતા હોય છે, એટલે જીવનું જોખમ તો કહી શકાય। અને આ જે પ્રમાણે એમજીવીસીએલના જે વીજ પોલ જે છે તે જૂના હોય, જર્જરિત હોય, તેને એક લાકડાનો થંભ હોય કે લોખંડના પાઇપ હોય તેના વડે જે મૂકવામાં આવે છે, ખરેખર એક જીવના જોખમ કહી શકાય, તેને હટાવી દેવામાં આવે અને નવા પોલ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે। જી કોમલ। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો તો થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો। ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે તો દીપડાની દહેશત જોવા મળી રહી છે અને જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો ત્યારે જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સતત વન્ય પ્રાણીઓના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ પણ કરી છે। 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો। એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ, નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે। તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા, એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડોરાડ થયો, એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો। અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો। રાજકોટ કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા।
મુખ્યમંત્રીનું 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં ખોડલના દર્શન કર્યા હતા। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા। જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી, એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ। દરેક લોકો અધિકાર ભાવથી આવે, અમે સહયોગ કરીએ। અરે ગામની અંદર અમારું ઘર હોય ને, પાડોશની અંદર કદાચ અમે ખેડૂત હોય, અમારે ત્યાં દૂધ હોય, અમારે ત્યાં અનાજ હોય, અને 4 વાગે કોઈના ઘરે મહેમાન આવે ને તો ટબુડી લઈ અને એને કહેવું ના પડે, એ દૂધ એના ઘરે પહોંચાડી દે। આ સંસ્કારના ધની દોસ્તો આ પાટીદાર સમાજ। ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે। ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે। સરકાર એ લોકો માટે છે, ખેડૂતો માટે છે। આ ભાવ માત્ર વિનમ્રતાથી ફરજના ભાગરૂપે સરકાર કરી રહી છે। ત્યારે કોઈ એનાલિસિસ કરે ને, કોઈ સંશોધન કરે તો ધ્યાનમાં આવશે કે સરકારની વહીવટી પ્રક્રિયામાં 7 દિવસમાં ઠરાવ કરવો અસંભવ છે। એ કર્યો છે ને માં ખોડલની કૃપાથી, માં ઉમાની કૃપાથી, જનતા જનાર્દનના આશીર્વાદથી આ થઈ રહ્યું છે। ત્યારે આ તમારું સન્માન, આ રૂડા આશીર્વાદ એ અમને વધારે તાકાત આપશે। ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે, અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી। મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વર્ણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવી આજ તકે હું માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। સુરતના ચોટા બજાર ટ્રાફિક સમસ્યાને લઈ ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન સામે આવ્યું છે। ચોટા બજાર એ સુરતનું મહત્વપૂર્ણ બજાર છે, તેમાં એમ્બ્યુલન્સ અને પોલીસ સિવાયના વાહનો પર પ્રતિબંધ લાવવા કહ્યું। તેમજ સુરત મહાનગરપાલિકાએ એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું છે। બજારને કાયમી માટે એનું એવું આયોજન થવું જોઈએ કે જે આયોજન દ્વારા અહીંયા થતો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અને અહીંયાની એક ઓથોરિટી નક્કી કરવામાં આવે। જેમ અલગ અલગ રાજ્યમાં ને અલગ અલગ શહેરોમાં ને અલગ અલગ દેશોમાં આવા પૌરાણિક જે બજારો છે એને સાચવવાની જે એ લોકોએ તાકીદ લીધી છે તેવી તાકીદ કરવામાં આવે। તો ધારાસભ્ય અરવિંદ રાણાએ વધુ એક રજૂઆત કરી। ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરી। ડિમોલેશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા હોવાનું એસએમસીની સંકલનમાં જણાવ્યું। અને એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષના દરેક ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થયેલ ડિમોલેશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સળ સ્થિતિની ચકાસણી કરાવવાની પણ માંગણી કરી છે। તો ઠીક, આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે। ભરૂચમાં દરિયામાં બોટ પલટી ગઈ, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે। તો બોટ દરિયામાં પલટી ગઈ અને 20થી વધુને બચાવી લેવામાં આવ્યા છે। જંબુસરના આસરસા ગામમાં નજીક આ બનાવ બન્યો હતો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને બોટમાં 25 કામદારો સવાર હતા। તો અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક આ જે બોટ છે તે પલટી ખાઈ ગઈ હતી, જેમાં બોટ માલિકનું મોત નીપજ્યું છે। કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી। તો 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। બનાવ બાદ ધારાસભ્ય ડીકે સ્વામી રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। બોટ વીર આવે ને પાણી બધા ચડી જાય 60 છે 70
તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા? સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.